ચોખાના લોટના લાડુ બનાવીશું. આ છે ચોખાનો લોટ, 2 વાટકી ચોખાનો લોટ, એમાં નાખીશું ડાબો દેવાનું થશે. આ દૂધ નાખ્યું. હવે અમે કરીશું મિક્સ. ઘી નહીં જોઈએ, કોઈ ઘી ના ખાતું હોય એના માટે છે, તો ઘી નહીં નાખતા, ઘી વગરના કરીશું આપણે. આવી રીતે આપણે ડાબો દઈ દઈશું દૂધને. એકદમ થઈ જવું જોઈએ. ચોખાના લોટમાં પાણી કશું રહેવું ના જોઈએ. એકદમ મસ્ત રીતે થઈ જશે. બી પાણી કશું નથી. તો આપણે એને ગેસ ઉપર શેકવાનું રહેશે. ગેસ ઉપર આ રીતે ધીમા તાપે આપણે એને શેકીશું. થોડો કલર બદલાશે. એકદમ વ્હાઈટ છે તો થોડો બ્રાઉન જેવું થશે, લાઈટ, જ્યાં સુધી આપણે એને હા જો હવે શેકાઈ ગયો છે. આ શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે ને તમે હલાવો ને તો હલકો, એકદમ હલકો થાય. આમ આ રીતે થઈ ગયો છે. હવે આને ઠંડો થાય પછી એને ચારી લઈશું. જો આવા ગોઠિયા દેખાશે તો ગોઠિયાને લીધે આમ કણી કણી જેવું દેખાશે, એટલે એને ચારવું પડશે. બરાબર? ચાલો, લોટ શેકાશે એટલે આવો લાઇટ બ્રાઉન દેખાશે. આ લાઇટ બ્રાઉન છે, દેખો, લાઇટ બ્રાઉન દેખાશે. અને એમાં છે ને આવા કણી કણી છે, અને ગાંઠિયા જેવું, નાના નાના ગાંઠિયા જેવું બી કે, અને કણી કણી દેખાય છે ને તમને. એને આપણે હમણાં ચાળણીથી ચારી લઈશું. જે લોટ ચારવાની ચાળણી આવે ને એને ચારવાનો આ રીતે. અને ઠંડો થાય એટલે ચારી લઈએ અને પછી આપણે લાડવા બનાવીશું. તો લાગીને બીજી પ્રોસેસ ચાલુ કરીએ. દેખો આવો બ્રાઉન, આવો ગાંઠિયા પડશે અને એકદમ હલકો થઈ જશે. લોટ શેકાશે ને એટલે તમે હાથ આમ હલકો હલકો, આપણે કેવું શીરો શેકાઈને હલકો થઈ જાય એ રીતે આ એકદમ ફટશે, ફટફટ. જો આ રીતે આ રીતે મેદાની ચાળણી હોય ને એનાથી લોટ ચારી લેવાનો છે. અમે ચારી લીધો છે. આટલો એ વધ્યો છે તો મિક્સરમાં પીસવું હોય તો પીસાય, ના પીસવું હોય તો ફેંકી દેવાય. તો પીસતી નહીં હું તો ફેંકી દઉં છું એને. અને આ રીતે થઈ જશે લોટ એકદમ લીસો. આ રીતે એકદમ લીસો થઈ જશે. એક બી કણી કંઈ નહીં હોય, કણી હોવી ના જોઈએ આમાં. અને હવે લઈશું ખાંડ. આ ખાંડ બી તમારે ચારીને જ લેવાની, રેડી લીધી હોય કે ઘેર બનાવી હોય. ઘેર બનાવી હોય તો જે મોરસ હોય ને સુગરને પીસી દેવાની એટલે ખાંડ થઈ જાય એકદમ કકરી. હા, એને બી મેદાના ચાળણીથી ચારી લેવાની. તો હું છે ને ખાંડ છે ને એ ચારી દઉં છું. તો જે અંદર મોરસ કે એવું નાની નાનું જે હોય ને એ કશું આવવું ના જોઈએ આમાં. એટલે ખાંડ બી એને ચારીને જ લેવાની, મેદાની ચાળણીથી. માવો છે, માવાને મેં એકદમ નોર્મલ ઉપર ટેમ્પરેચર ઉપર લઈ લીધેલો. હવે આ રીતે મેં હાથથી કરી દીધો છે. તમારે ચાળણીથી કરવું હોય તો બી થાય. છૂટો પાડી દેવાનો એકદમ આ રીતે. થઈ ગયો એકદમ છૂટો પાડી દો. એકે બી આમ તેમ ના હોવું જોઈએ. 1 કિલો માવો હતો ને મેં અંદર નાખી છે 750 ગ્રામ ખાંડ. એ બન્યુંને હવે ફીણવાનું. આવી રીતે મિક્સ કરવાનું, આ રીતે મિક્સ કરવાનું અને પછી એને ફેરવાનું. ઢીલું થશે એટલે ફેરવાનું. જો આ રીતે થઈ જાય. આ થઈ ગયું રેડી. એકદમ હલકો હલકો થઈ જશે. અને આ રીતે થઈ જાય એકદમ હલકો હલકો. જો અંદર દૂધ કશું નહીં નાખ્યું, ખાલી ખાંડ અને માવો બેને
એ કરવાનું, ઘસવાનું, રોટલામાં ઘસે ને એ રીતે કે આ રીતે, એટલે હલકો થઈ જાય. એટલે એમાં નાખીશું આપણે લોટ, ચોખાનો લોટ, એટલે લાડુ તૈયાર થશે. આના અંદર નાખવાનું તમારે ઇલાયચી નાખવી તો જાયફળ બેઉ નાખાય, જે ખાતા હોય એ લોકો નાખી શકે છે. આ રીતે થઈ જાય, આ રીતે ફેરવાય. જો આ રીતે ફેરવાનું એટલે હલકો થઈ જાય એકદમ. એક જ બાજુ આ રીતે આમ કરવાનું. હવે નાખીશું આપણે જે લોટ શેકેલો હતો ને, ચોખાનો લોટ, એ માપ ના ખબર પડે તો થોડો થોડો નાખવાનો ને ઘસતો જવાનો. આવી રીતે આ રીતે મિક્સ કરતો જવાનું. ખાંડ ઓછી ખાતા હોય તો થોડોક ઓછો જાય, એવું હોય, ઘરે ઉપર હોય. એટલે આ રીતે ઘસીને જોવાનું કે કેટલો લોટ જાય એટલો નાખવાનો. આ રીતે થઈ ગયો છે, જો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે રેડી. જો તમને બતાવો આ રીતે. આ બહાર રહે છે 3-4 દિવસ, ફ્રીજમાં મૂકો તો 15 દિવસ રહે. લાડુ રેડી. 2 દિવસ રહે.